પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કરવામાં આવ્યા હતા. પોરબંદરની જાણીતી નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10, 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયે સર્જનાત્મક શક્તિ અને વિષય પ્રત્યે રુચિ વધારવાના હેતુથી વિજ્ઞાનના જુદા જુદા વિષયાંગો આધારિત પ્રોજેક્ટ પ્રદર્શન યોજવામાં આવેલ હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષકોએ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા માત્ર 4 દિવસની તૈયારીમાં જ તમામ વિદ્યાર્થીઓએ અદ્ભુત ઉત્સાહથી પોતાના પ્રોજેક્ટ્સ તૈયાર કરી લીધા હતા. આ પ્રદર્શનમાં 54 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ્સ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવીને તૈયાર કર્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના કૌશલ્યો અને તેઓની મહેનતનું સચોટ અને યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે જિલ્લાના નિષ્ણાંત અને અનુભવી નિવૃત્ત વિજ્ઞાન શિક્ષકોએ પ્રદર્શનના અવલોકન દરમિયાન વિદ્યાર્થીઓએ પસંદ કરેલ વિષયાંગ પ્રોજેક્ટની રચના અને વિદ્યાર્થીઓને રજૂઆત જેવા વિવિધ કૌશલ્યોના આધારે બંને નિર્ણાયક કરેલ મૂલ્યાંકન પ્રક્રિયામાં તેઓ ખૂબ જ અભિભૂત થઈને કોને કયો ક્રમ આપવો એ અસમંજસમાં પડી ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.